પત્રકાર રાજુ ગીરીએ નિવેદન બાદ માફી માંગી। ઉપવાસના વિવાદાસ્પદ નિવેદન અંગે માફી માંગી છે। બ્રહ્મ સમાજમાં રાજુ ગીરીના નિવેદન મામલે રોષની લાગણી હતી। सात वर्षની દીકરીની ઉપવાસ ન થાય એ શબ્દને લઈ અને એમનો રોષ, એમનું હૃદય દુખાણું એ બદલ હું રાજુ બાપુ હૃદયથી માફી માંગુ છું। પ્લસ વાત એ છે કે બધા બ્રાહ્મણોને નથી કીધું, પણ છતાં બ્રાહ્મણ શબ્દ આવે એટલા માટે બ્રાહ્મણોનું હૃદય દુખાય અને બ્રાહ્મણોનું હૃદય દુખાય એવું રાજુ બાપુ કોઈ બી ન કરે। આ તરફ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલે રાજુ ગીરીના નિવેદનને વખોડ્યું હતું। આવા રાજુગીરી જેવા સંતો જે હકીકતમાં સંતો નથી પણ લંપટો છે, એ વ્યાસપીઠ ઉપર બેસીને સનાતન ધર્મની પરંપરાઓનું અપમાન કરી રહ્યા છે। આવા લોકોને સનાતન ધર્મ પ્રેમીઓ સબક તો શીખવાડવાના જ છે। બ્રહ્મ સમાજને આનેથી કોઈ અસર થવાની નથી, કારણ કે બ્રહ્મ સમાજ તો સનાતન ધર્મ માટે થઈને દધીચી ઋષિએ પોતાના હાડકાં ગાળીને શસ્ત્રો બનાવવા માટે આપ્યા હતા।